હાય ગાઈઝ, આજે આપણે આ આઈસ્ક્રીમ દેખાય છે એકદમ હેલ્ધી આપણે બનાવીશું. આઈસ્ક્રીમ છે એ ન્યૂબોર્ન બેબી કહી શકીએ કે જે 6-7 મહિનાનું બાળક હોય, તમે એમને જે ખાંડ ન આપતા હોય તો એમના માટે આ બેસ્ટ ઓપ્શનવાળું, અને જે લોકો ડાયટિંગ કરતા હોય એમના માટે પણ આ ખાસ આઈસ્ક્રીમ રહેશે. તો સૌથી પહેલાં 8થી 10 નંગ જેટલી બદામ લીધી છે, અને બદામને આપણે થોડાક હુંફાળા પાણીની અંદર પલાળી દીધી છે. હવે 8થી 10 પેચી ખજૂર લેવાનું છે, જે થોડુંક સોફ્ટ આવે એ ખજૂર લેશું. અને 15થી 20 નંગ જેટલા આપણે મખાના લીધા છે, અને 6થી 7 નંગ જેટલા કાજુ લેશું. અને આ બધું છે આપણે એક બાઉલની અંદર જ ભેગું કરીશું. અને જો તમારી પાસે અખરોટ અવેલેબલ હોય તો અખરોટ પણ ઉપયોગમાં લઈ શકો છો. તો 2 નંગ જેટલા અખરોટ લીધા છે, અને 2 ચમચી જેટલા જે સાદા ઓટ્સ આવે છે એ ઓટ્સ લીધા છે. હવે આ બધી જ વસ્તુની અંદર આપણે 1.5 નાના ગ્લાસ જેટલું ગરમ એકદમ ઉકળતું જે દૂધ હોય ને એ દૂધ એડ કરવાનું છે. અને આપણે આમને લગભગ 2 કલાક માટે આમ જ રહેવા દેશું, એટલે એમને ઉકાળવાની પણ જરૂર નહીં રહે. અને જો તમારી પાસે ઉકળતું દૂધ ન હોય તો આ મિશ્રણને આપણે 5-1 મિનિટ માટે ઉકાળી લેવાનું છે આ રીતે. નહીંતર શું થાય કે કાચો ટેસ્ટ આવવાની સંભાવના રહેશે. તો ખાસ ઉકળતું દૂધ આમની અંદર લેવાનું છે, અથવા તો ઉકાળી લેવાનું છે. હવે આ મિશ્રણને આપણે 2 કલાક માટે પલાળી રાખ્યું છે, અને 2 કલાક બાદ આપણે એમને ચેક કરી લઈએ તો આપણું લગભગ આ બધું મિશ્રણ છે એકદમ સરસ સોફ્ટ થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો એ પલળી અને થોડુંક દૂધની ક્વોન્ટિટી પણ ઓછી દેખાય છે, કારણ કે એ બધું ઘટ થઈ ગયું છે. અને બદામ છે એ પણ આપણે ગરમ પાણીમાં પલાળી હતી, એટલે એકદમ ઝટપટ પલળી જાય. તમે જો રાત્રે પલાળી લીધી હોય તો ગરમ પાણીની પણ જરૂરિયાત રહેતી નથી. હવે બધી જ બદામ છે આ મિશ્રણની અંદર એડ કરી દીધી છે. અને હવે આપણે એક મિક્સી જાર લેવાનું છે, અને મિક્સી જારની અંદર આપણે આમને ક્રશ કરી લેશું. એકદમ ફાઇન કરવાની પણ જરૂરિયાત નથી. થોડુંક એ અધકચરું હશે, ટૂંકમાં જે આપણે ડ્રાયફ્રૂટ લીધા છે એમના ચંક્સ આવશે તો આઈસ્ક્રીમ ખાવાની ખૂબ મજા આવશે. તો બસ આ રીતનું આપણે વાટી લીધું છે, દરદરું છે એ તૈયાર થઈ ગયું છે. હવે તમે આમને કોઈ પણ કન્ટેનરની અંદર લઈ શકો છો, અથવા તો આ રીતના ગ્લાસની અંદર આ બધું જ મિશ્રણ છે એ લઈ લેવાનું છે. ટૂંકમાં જે રોલવાળું આઈસ્ક્રીમ આવે છે એ ટાઈપનું તમારે આઈસ્ક્રીમ તૈયાર કરવું હોય તો આ રીતે ગ્લાસની અંદર, અથવા તો તમે કેન્ડીનું મોલ્ડ હોય તો તમે એમની અંદર પણ કરી શકો છો. અને આ રીતની નાની નાની જે ચા માટેની પ્યાલીઓ આવે છે, પેપર કપ, તો એમની અંદર પણ કરી શકો છો. પણ આમને ઢાંકવું થોડુંક જરૂરી છે, જેથી કરી અને એમાં આઈસ ક્રિસ્ટલ્સ ન થાય. તો એ રીતની પ્લેટ, અથવા તો આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકનું ઝબલું હોય તો એ પ્લાસ્ટિકનું આ રીતે રાખી દેશું, અને બસ રબરની રિંગ મારી દેશું, જેથી કરી અને એકદમ હવાચુસ્ત થઈ જાય, એટલે એમની અંદર બરફની કણીઓ ન થાય. હવે આમને ઓવરનાઇટ આપણે ફ્રીઝરની અંદર સેટ થવા માટે રાખી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમ છે એકદમ સરસ સેટ થઈ ચૂક્યું છે. તો એકદમ હેલ્ધી, અને બસ જો આ રીતે આપણે એમને એકદમ રબ કરી લેશું, જેથી કરી અને સાઈડની જે કિનારીઓ છે એ છોડી દેશે. હવે ચપ્પુની ટૂંકમાં કોઈ ધારદાર વસ્તુ આ રીતે આપણે એમની અંદર કરી અને આ રીતે હલાવીશું, એટલે એકદમ એ અનમોલ્ડ ઝટપટ થઈ જશે. તો તમે આ રીતે મખાના અને ઓટ્સવાળું આઈસ્ક્રીમ ક્યારેય ટ્રાય કર્યું છે કે નહીં, એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. જે લોકો હેલ્થ કોન્શિયસ છે એમના માટે તો આ બેસ્ટ ઓપ્શન રહેશે આઈસ્ક્રીમ ખાવા માટેનો. તો તમે એકવાર ચોક્કસથી, તમારા નાના બાળકો હોય તો નાના બાળકો માટે પણ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ તમે જોઈ શકો છો ને કે કોઈ આપણે ક્રીમનો ઉપયોગ નથી કર્યો, કોઈ પણ જાતના પાવડરનો ઉપયોગ નથી કર્યો, એમ છતાં પણ આપણું આઈસ્ક્રીમ છે એકદમ ક્રીમી ટેક્સચરવાળું, અને તમે જોઈ અને જોતા હશો તો જ ખ્યાલ આવી જતો હશે કે એકદમ સોફ્ટ થયું છે. તો બિલકુલ એમની અંદર બરફની કણીઓ પણ થઈ નથી. તો એકદમ સરસ મજાનું આજનું આઈસ્ક્રીમ છે એ તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો, જેથી કરી અને એ પણ કંઈક આવું અવનવું ટ્રાય કરી શકે. તો વધારે હેલ્ધી કરવા માટે થાય, અને ઉપરથી તમે એમની અંદર ડ્રાયફ્રૂટ છે એ આ રીતે સ્પ્રિંકલ કરશો તો એમનો ટેસ્ટ છે એ પણ 2 ગણો વધી જશે, અને હેલ્થ માટે તો બેસ્ટ રહેશે જ. તો એકવાર તમે આ વિડીયોને ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈસ્ક્રીમ તૈયાર થાય છે. તો આપણું એકદમ ઝટપટ અને બિલકુલ ઓછી સામગ્રીમાંથી બનતું આપણું આઈસ્ક્રીમ રેડી થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.